દર્શના દેશમુખ પણ મેદાને આવ્યા છે. તેમના દ્વારા ક્યાંક માનહાનિ સુધીની વાત કરી દેવામાં આવી છે. તમારા એટલા બધા પુરાવા અમારા પર છે કે તમે બહાર લોકોને મોડું દેખાવા લાયક નહીં રહેશો, એટલે સુધી એમણે ચીમકી આપી છે. મનસુખભાઈ વસાવાનો એક વૃત્તિ છે, એમનો પોતાનો સ્વભાવ એવો છે. અવારનવાર મનસુખ વસાવા એવો આક્ષેપ મૂકતા હોય છે કે દર્શનાબેન અને ચૈતર વસાવા ક્યાંક અંદર ખાને એક છે. મનસુખભાઈને હવે એવો ડર લગાવવા લાગ્યો છે કે શાસક પક્ષમાંથી દર્શનાબેન દેશમુખ લોકસભાના દાવેદાર બનશે. 35 વર્ષથી પોતે સાંસદ હોય, એમની સરકાર હોય અને પોતાના ગામનો રોડ કેમ નથી બનતો? જે રીતે મનસુખ વસાવાએ આક્ષેપ મૂક્યો હતો કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તો એમની પાસે કોઈ એવા પુરાવા હશે ત્યારે જ તેમના દ્વારા એવો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. મનસુખભાઈ, જ્યારથી અમે ધારાસભ્ય ચૂંટાયા છે, એમને 3 વર્ષથી સહન કરીએ છીએ. એમના પર દર વખતે નનામી પત્ર જ આવે છે, નામ વગરના પત્ર જ આવે છે. તમને ક્યાંક એવું લાગી રહ્યું છે કે નર્મદાની અંદર અત્યારે ભાજપના અંદરના ડખા વધ્યા છે, કારણ કે ભાજપના ધારાસભ્ય ભાજપના સાંસદ ઉપર આવા આક્ષેપ મૂકી રહ્યા છે? મનસુખભાઈના સ્વભાવના લીધે હજુ બેન બહુ નારાજ છે. નર્મદામાં નહીં, ભરૂચમાં બી એટલા નારાજ છે. એ ભાઈનો સ્વભાવ જ એવો છે, કોઈને તતડાવી દેવાના. છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે મનસુખ વસાવા દ્વારા જે આક્ષેપો મૂકવામાં આવ્યા હતા એ વાત ઘણી બધી ચર્ચામાં આવી હતી, પરંતુ આજે જ્યારે નાંદોદના ધારાસભ્ય છે દર્શના દેશમુખ, એ પણ મેદાને આવ્યા હતા. આજે આ સમગ્ર વિષયને લઈને વાતચીત કરીને, ખાસ કરીને આ વાતને લઈને મારી સાથે અત્યારે હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોતે જોડાયેલા છે. ચૈતરભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જી નમસ્તે. ચૈતરભાઈ, શું કહેવા માંગશો? પહેલા તો મનસુખ વસાવાએ આક્ષેપ મૂક્યા હતા, જે પોતે એક સાંસદ બાદ આજે દર્શના દેશમુખ પણ મેદાને આવ્યા છે. તેમના દ્વારા ક્યાંક માનહાનિ સુધીની વાત કરી દેવામાં આવી છે. તમને તમારો કોઈ વિડીયો સામે આવ્યો જેમાં તમે પણ સમર્થન આપ્યું છે, શું કહેશો? તમે જોયું હશે, અમે જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, શરૂઆતમાં અમે ચૂંટાયા અને 2 મહિનામાં જ એમણે અમારા પર એવો આક્ષેપ કર્યો હતો, એક નનામી પત્રને હવાલો આપીને, કે ચૈતર વસાવા ત્યાંના જિલ્લાના પ્રમુખ અને દર્શનાબેન જે નાંદોદના ધારાસભ્ય શ્રી છે, અમારા પર શરૂઆતથી જ એમણે આક્ષેપો કરવાનો સિલસિલો એમણે યથાવત રાખ્યો છે. હમણાં જ્યારે એમણે નનામી પત્રનો હવાલો આપીને એમણે પ્રેસ વાર્તા કરી અને એમાં દર્શનાબેન દેશમુખ અને અમારા પર જે આક્ષેપો કર્યા છે, ત્યારે આજે દર્શનાબેન દેશમુખે પણ એમની સામે પ્રેસ કોન્ફરન્સ કરીને એનો ખુલાસો માંગ્યો છે, પુરાવા માંગ્યા છે, અને એમણે એટલે સુધી કીધું છે કે તમે અમારા પર કરેલા આક્ષેપોના પુરાવા નહીં આપશો તો તમે જાહેરમાં માફી માંગો અથવા અમે તમારા પર માનહાનિનો દાવો કરીશું. એમણે ત્યાં સુધી કીધું કે તમારા એટલા બધા પુરાવા અમારા પર છે કે તમે બહાર લોકોને મોડું દેખાવા લાયક નહીં રહેશો, એટલે સુધી એમણે ચીમકી આપી છે. ત્યારે હું માનું છું કે મનસુખભાઈ વસાવાએ આવતીકાલે મીડિયાની સામે આવવું જોઈએ અને દર્શનાબેન દેશમુખે જે કીધું કે તમારા બધા જ તમારા વિરુદ્ધના લેટરો, તમારા જે પણ તમે કાંડ કર્યા છે એના પુરાવા અમારી પાસે છે, એના અમે ખુલાસા કરી એને જનતામાં મૂકીશું, તો તમે મોડું દેખાવા લાયક નથી તો સાંસદ એમના ખુલાસા કરે. અને હું તો દર્શનાબેનને પણ કેમ છું, એ જો આપણા પર આટલા બધા ખુલ્લા આરોપો કરતા હોય, આપણે પણ ધારાસભ્ય તરીકે, જવાબદાર વ્યક્તિ તરીકે, તો એમના પુરાવા હોય તો આપણે જાહેર જનતાને બતાવી દેવાનું, એમાં ક્યાં કોઈનો ડર છે? દર્શનાબેન ત્યાંના ધારાસભ્ય છે, એમને તો મારે વિનંતી છે કે ભાઈ તમારા પર એમના નામના જેટલા પણ પુરાવા હોય તમે તો જાહેર કરી દો, લોકોને તો ખબર પડે કોણ શું કરે છે તે. એટલે આ વસ્તુ મનસુખભાઈ વસાવાનો એક વૃત્તિ છે, એમનો પોતાનો સ્વભાવ એવો છે કે કોઈ પણ ધારાસભ્ય, ભૂતકાળમાં પણ તમે જોયું હશે, ત્યાં હર્ષદભાઈ વસાવા હતા, શબ્દશરણભાઈ તડવી હતા, પીડીભાઈ વસાવા હતા, સાથે છોટુભાઈ વસાવા હતા, રીતેશભાઈ દેશમુખ હતા, મહેશભાઈ વસાવા હતા. આજે અમે છે તો અમારી પાછળ પડ્યા છે. એમનો સ્વભાવ છે કે ભાઈ હું કરું તે જ ખરું. એ તો અધિકારીઓને બી કહી દે કે આમના કામ નહીં કરવાના, મેં ફાઇનલ કરું પછી જ કરવાના. એટલે આ જે એક એમની વૃત્તિ છે, એના લીધે આ વિવાદ આખો ઉભો થયો છે. એક સાંસદ તરીકે કોઈ ધારાસભ્ય પર આ પ્રકારના ગંભીર આક્ષેપો કરતા હોય તો એમણે પુરાવા તો આપવા જ પડે. એટલે દર્શનાબેન દેશમુખ પુરાવા માંગે છે, તો સાંસદ શ્રી આવતીકાલે જાહેરાત પુરાવા આપે કે ભાઈ દર્શનાબેન દેશમુખ પર કઈ રીતના ભ્રષ્ટાચારના આક્ષેપો તમે કના આધારે લગાડો છો, એના એમણે પુરાવા આપવા જોઈએ, ખુલાસો કરવો જોઈએ, એવું હું માનું છું.
ચૈતરભાઈ, ખાસ કરીને અવારનવાર મનસુખ વસાવા એવો આક્ષેપ મૂકતા હોય છે કે દર્શનાબેન અને ચૈતર વસાવા ક્યાંક અંદર ખાને એક છે. તમે છેલ્લા ઘણા સમયથી આક્ષેપોના વિશે સાંભળતા આવ્યા હશો કે મનસુખ વસાવા અવારનવાર એવું કહેતા આવતા હોય છે કે ભાજપના ધારાસભ્ય અને કે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તે લોકો અંદર ખાને એક છે. આ વિષયને લઈને શું કહેશો? હું 2024ની લોકસભા મનસુખભાઈ વસાવા સામે લડ્યું છું. હું વિપક્ષનો ધારાસભ્ય છું. એ જ પ્રકારે દર્શનાબેન દેશમુખ એ નાંદોદના ધારાસભ્ય શ્રી છે. એમના ફાધર મનસુખભાઈ વસાવા પહેલા ભરૂચ લોકસભાના સાંસદ હતા. એટલે મનસુખભાઈને હવે એવો ડર લગાવવા લાગ્યો છે કે શાસક પક્ષમાંથી દર્શનાબેન દેશમુખ લોકસભાના દાવેદાર બનશે એટલે એમને હું દબાવી દેમ, ડામી દેમ, એમનું ખોટું ખોટું મીડિયામાં ચલાવી લેમ. એટલે એ પ્રકારે એમની વૃત્તિ પ્રમાણે, એમના સ્વભાવ પ્રમાણે એમણે બદનામ કરવા માટેનું આ કાવતરું છે. દર્શનાબેન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. એ આજેથી થોડા છે, 1977 થી જનતા પક્ષ હતો ને ત્યારથી ભારતીય જનતા પાર્ટીમાં છે. એટલે એ બધી પાયાની વાતો છે. લોકોનું ધ્યાન ગેરમાર્ગે દોરવા માટેની વાતો છે. મનસુખભાઈએ જે દિવસે નિવેદન કર્યું એ દિવસે તો અમે મનસુખભાઈના કામથી રોડની માંગણી માટે નીકળ્યા હતા. તો એનો ખુલાસો જનતાને કરવો જોઈએ કે ભાઈ 35 વર્ષથી પોતે સાંસદ હોય, એમની સરકાર હોય અને પોતાના ગામનો રોડ કેમ નથી બનતો એનો ખુલાસો કરવાની જગ્યાએ દર્શનાબેનને મારી સાથે સરખાવીને લોકોને મુદ્દો ડાયવર્ટ કરીને ગેરમાર્ગે દોરવા માટેનું આ સ્ટન્ટ એમણે લીધું હતું. પણ ચૈતરભાઈ, જે રીતે મનસુખ વસાવાએ આક્ષેપ મૂક્યો હતો કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તો એમની પાસે કોઈ એવા પુરાવા હશે ત્યારે જ તેમના દ્વારા એવો આક્ષેપ મૂકવામાં આવ્યો છે ને. એની સામે દર્શનાબેનને લઈને પણ મારે એ જ સવાલ પૂછવો છે. તમે કહ્યું એ પ્રમાણે કે જો દર્શનાબેન સાચા હોય તો એમને પોતાના પુરાવા રજૂ કરી દેવા જોઈએ. બંને નેતાઓ વિશે શું કહેશો? મનસુખભાઈ, જ્યારથી અમે ધારાસભ્ય ચૂંટાયા છે એમને 3 વર્ષથી સહન કરીએ છીએ. એમના પર દર વખતે નનામી પત્ર જ આવે છે, નામ વગરના પત્ર જ આવે છે. તો મનસુખભાઈ ક્યાંક તો એમણે સાયબર ક્રાઇમનો ઉપયોગ કરવો જોઈએ, ફરિયાદ આપવી જોઈએ. એમની સરકાર છે, પોલીસ એમની છે. આ પત્ર ક્યાંથી આવે છે, કોણે લખ્યો છે, હકીકતો સાચી છે કે ખોટી છે, પછી સાંસદ તરીકે એમણે નિવેદનો કરવા જોઈએ. તમે નનામી પત્રના હવાલે અમારા પર આક્ષેપ કરી દો તો એ તો કઈ રીતનું વ્યાજબી છે ભાઈ? અમે બી ધારાસભ્ય છે ને, અમારી બી લોકોમાં ઇમેજ છે, લોકો એમને પ્રતિનિધિ બનાવ્યા છે. તમે નનામી પત્ર દર વખતે તમને જ નનામી પત્ર આવે છે. કોણ બનાવે છે નનામી પત્ર? એટલે નનામી પત્રનો હવાલો આપીને બસ મીડિયામાં આવી જવાનું. એટલે આ એમની વૃત્તિ છે, બીજું કઈ નથી. એમનો ઈગો હર્ટ થાય છે. એમના મનમાં એવું કે હું જ કરતા હતા, હું જ અંતર્જ્ઞાની, હું કરું એ જ ખરું. કોઈ ધારાસભ્ય અહીંયા ઊંચે આવવું ના જોઈએ, કોઈ માણાથી આગળ ના જવું જોઈએ, કોઈ પ્રદેશની મને પૂછ્યા અગર પ્રદેશનું કામ અહીંયા ના થવું જોઈએ, એવું બધું એમના મનમાં છે, જેના કારણે આજે દુઃખી છે. દર્શનાબેનને લઈને દર્શનાબેનને તો હું અભિનંદન આપું છું. 3 વર્ષથી દર્શનાબેન બેઠે છે. જાહેર મંચ પરથી ઉતારી પાડવાના, મીટિંગોમાં બધાની સામે અમને ઉતારી પાડવાના, નીચું બતાડવાનું, અધિકારીઓને તતડાવી નાખવાના, દબાવી દેવાના અને કહેવાનું આયોજનોમાં બી મેં જ આયોજન કરી નાખું, ધારાસભ્યના આયોજન નહીં જોઈએ, કાઢી નાખો, મારું જ ચાલવું જોઈએ, હું જ બધું લોકોનો આ વિકાસ કરું. એવી જે એમની વૃત્તિ છે એની સામે આજે દર્શનાબેન બોલ્યા છે. મોડા તો બી 3 વર્ષ સુધી દબાઈ રહેલા હમણાં બોલ્યા છે. એમને અભિનંદન આપું છું. અને જે સત્ય વાત હોય એમણે મૂકવી જોઈએ. એમની પાસે આમના વિરોધમાં જેટલા પુરાવા હોય એમણે જાહેર કરવા જોઈએ, એવું હું માનું છું. તો ચૈતરભાઈ, તમને ક્યાંક એવું લાગી રહ્યું છે કે નર્મદાની અંદર અત્યારે ભાજપના અંદરના ડખા વધ્યા છે, કારણ કે ભાજપના ધારાસભ્ય ભાજપના સાંસદ ઉપર આવા આક્ષેપ મૂકી રહ્યા છે? મનસુખભાઈના સ્વભાવના લીધે હજુ બેન બહુ નારાજ છે. નર્મદામાં નહીં, ભરૂચમાં બી એટલા નારાજ છે. એ ભાઈનો સ્વભાવ જ એવો છે, કોઈને તતડાવી દેવાના, ધારાસભ્યને જાહેરમાં નીચું દેખાડવાનું, કલેક્ટરોને નીચું દેખાડવાનું, એસપીને નીચું દેખાડવાનું સ્વભાવ જ છે. ઘણા લોકો દબાયેલા છે, બિચારા અમને ફોન કરીને કહે છે કે અમે બી બહુ સહન કરીએ છીએ. એટલે એમના સ્વભાવને કારણે હું તો કહું છું, ભાઈ તમે ભરૂચના લોકસભાના સાંસદ છો, તો તમે નર્મદામાં નાંદોદમાં શું કરવા ચંચુપાત કરો છો? બેન કામ કરતા છે તો કરવા દો ને. તમારે ત્યાં લાગે વળગે નથી તો ત્યાં હું બેઠા બેઠા તમે આ બધા લવારા કરો છો, કેમ છું? ભરૂચમાં જાઓ ને, વાગરાનું કરો, જંબુસરનું કરો, હાંસોટનું કરો, અંકલેશ્વરનું કરો, ભરૂચનું કરો, ઝઘડિયાનું કરો. નાંદોદમાં તમારે શું લેવા દેવા છે? તો નાંદોદમાં બેનને હેરાન કરો છો, એવું કેમ છું?
એટલે ચૈતરભાઈ, તમારું કહેવું એવું છે કે એમના ઘણા બધા મત વિસ્તારના એવા કામો છે કે જે હજી અટકેલા છે, એ કર્યા સિવાય મનસુખભાઈ અત્યારે હાલ આવા બધા મુદ્દામાં વચ્ચે પડી રહ્યા છે. મનસુખભાઈને મેં કેમ છું, તમે ભરૂચ જાઓ, અમારા જેવા બધા હમ ધારાસભ્યને સાથે રાખો, બરાબર, પછી અધિકારીઓને સાથે રાખીએ ને આપણે લોકોના ઉત્થાન માટે શું કરીએ એ વિચારો. તમે હમ બધામાં રાજનીતિ, સરકારી કાર્યક્રમોમાં રાજનીતિ, સરકારી મીટિંગોમાં રાજનીતિ, બધી જગ્યાએ અમને નીચા દેખાડવાના પ્રયાસો કરવાના, બધી જગ્યાએ અધિકારીઓને તતડાવી નાખવાના, નીચા દેખાડવાના પ્રયાસો કરવાના, તો કઈ રીતના કામો કરશે? બધાનું મનોબળ આમાં જ તૂટી જાય છે. આજે દર્શનાબેન દેશમુખે પ્રેસ વાર્તામાં કીધું કે ભાઈ મને હમ બેચેની થાય છે, મારું અવાજ હમ દબાય છે, મારા અધિકારો દબાઈ જાય છે, મને છીનવાય છે, મારું મનોબળ તૂટી જાય છે, તો હું કામ કઈ રીતના કરું? તો આ મનસુખભાઈ વસાવા બહુ સુફાળી વાતો કરે છે. તમારી જ પાર્ટીના ધારાસભ્યએ આજે તમારા પર ખુલાસાઓ માંગ્યા છે. એક એક વાતના તમે આવતીકાલે જાહેરમાં આવીને ખુલાસા આપો. એમણે ખુલાસા માંગ્યા છે. તમારા બહુ બધા પુરાવા, આટલા પુરાવા એમની પાસે છે, આવનારા દિવસોમાં જાહેર કરવાની વાત કરે છે. તો તમે એના પર ધ્યાન આપો એવી મારે મનસુખભાઈને વિનંતી છે. ચૈતરભાઈ, સૌથી પહેલા એક મનરેગા કૌભાંડ હતો, એ તમારા દ્વારા ઉજાગર કરવામાં આવ્યો હતો. ઘણા બધા પુરાવાની સાથે તમે આવ્યા હતા. રાધિકા રાઠવા દ્વારા પણ ક્યાંક ને ક્યાંક વધુ એક મનરેગા કૌભાંડને લઈને વાત કરવામાં આવી છે કે લગભગ કરોડોની જે રૂપિયા છે એ ક્યાંક જતા રહ્યા છે, કોના ખાતે ગયા છે, શું છે, તેના વિશે કોઈ જ હજી સુધી માહિતી નથી. શું કહેવા માંગો છો? તમે જોયું હશે, મનરેગા કૌભાંડ માટે મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આજ હમ મનસુખભાઈએ રદિયો આપ્યો હતો કે આવું કોઈ કૌભાંડ ભરૂચમાં, નર્મદામાં નથી થયું, ગુજરાતમાં નથી હમ થયું. અમારી સરકાર, અમારા મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ છે, આમ કરશે, તેમ કરશે. એમણે રદિયો આપ્યો હતો અને અઠવાડિયામાં તો એફઆઈઆર થયેલી. અને મનસુખભાઈ પર પેલી કંપની વાળાએ યાદી આપી હતી ને કે અમે હમ મંત્રી, તંત્રી, સાંસદ, ધારાસભ્યને આટલા 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 આપેલા છે, સચિવોને આટલા આટલા આપેલા છે. તો મનસુખભાઈ પર યાદી છે તો એ જાહેર કરવી જોઈએ ને. એમાં મનસુખભાઈ કેમ પાછળ હટે છે? મનરેગામાં એમણે વચ્ચે પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે મારા પર યાદી છે, જો કાર્યવાહી રોકવામાં નહીં આવે તો એ યાદી જાહેર કરીશ. એમાં મંત્રી પણ આવશે ને સેક્રેટરી પણ આવશે, તો જાહેર કરી દો ને ભાઈ, જનતા રાહ જોઈએ છે. કોણે કોણે મનરેગામાં પૈસા લીધા એ તો ખબર પડે. તમારું 10 હમ કરોડનું કમલમ તમે હમણાં બનાવ્યું, એ મનસુખભાઈના પગારમાંથી બનાવ્યું છે કે મનસુખભાઈના ખેતીમાંથી બનાવ્યું છે કે કોઈની પાસેથી હપ્તા લઈને બનાવ્યું છે? તો જનતા જાણે ને. આજે આંગણવાડી નથી અમારે ત્યાં, આજે શાળા નથી, અને તમે 5 સ્ટાર કમલમ બનાવી દીધા. એ પૈસા ક્યાંથી આવ્યા ભાઈ? જાહેર તો કરો, જનતા પૂછે છે. હમણાં સરકારી કાર્યક્રમોમાં 16 કરોડ રૂપિયા અમારા ટ્રાઇબલમાંથી લઈને વાપરી કાઢ્યા તમે. માર્ગ મકાન વિભાગના જિલ્લાના, અરે કેટલા પૈસા તમે કાર્યક્રમોમાં દિવાળી કરી નાખી. પ્રજાના પૈસા છે ભાઈ, અમે હિસાબ માંગીએ એમાં તમને શું કરવા માટું લાગે છે? તમારા પેટમાં કેમ તેલ રેડાય છે? તમે આમાં સહભાગી. બધી એજન્સી આ મનસુખભાઈ જેવા નેતાઓની છે. 10 કરોડના મંડપ, 8 કરોડના સ્ટેજ, 2 કરોડના ડમ, 6 કરોડના બસનું ભાડું, કેટરસના 2 કરોડ રૂપિયા, પાણીના 50 લાખ રૂપિયા, ફૂલ ગુસ્સાના 50 લાખ રૂપિયા, ચાના 2 કરોડ, 3-3 હજારની ડીશ. તો આ એજન્સીઓ કોની છે ભાઈ? એજન્સીઓની માહિતી માંગીએ એટલે મનસુખભાઈ વસાવાને તેલ રેડાય છે. તો ભાઈ, અમારા લોકોની નર્મદા જિલ્લાની પબ્લિકની ગ્રાન્ટ છે, તમે આવા તાઇફાઓમાં વાપરશો તો અમે તો બોલવાના જ ને. અમે બોલવાના. કુપોષણ માટેની ગ્રાન્ટ હતી, આંગણવાડીઓ માટેની ગ્રાન્ટ હતી, હમ છાત્રાલયમાં અભ્યાસ કરતા બાળકોના ફૂડ બિલની ગ્રાન્ટ તમે વાપરી છે. હમ એટલે બોલીએ એટલે એમને દુખે, પણ અમે જ બોલવાના. અમે ક્યારે દબાય? હું 3 વર્ષથી એમની સામે બોલું છું. આજે દર્શનાબેન દેશમુખ બહાર આવીને એમણે જાહેરમાં બળાપો કાઢ્યો છે. અભિનંદન આપું છું ભાઈ, સાચી વાત છે એમની. આનો ત્રાસ છે, બધા વેઠી વેઠીને બહુ સહન કરે છે. ચૈતરભાઈ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. એક બાજુ ભાજપના અંદરો અંદરના ડખા, બીજી બાજુ અત્યારે આમ આદમી પાર્ટી કેટલી તૈયાર છે? કારણ કે એક બાજુ જ્યારે કહી શકાય કે ચૂંટણીમાં જે રાજનીતિ થતી હોય છે પહેલેથી જ ક્યાંક ને ક્યાંક નર્મદાની અંદર જોવા મળી રહી છે. શું કહેવા માંગો છો? હું જે અંબાજીથી ઉમરગામનો જે બેલ્ટ હું સંભાળું છું આમ આદમી પાર્ટીમાં કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે, હમ ગઠબંધન કોંગ્રેસ સાથે નથી, ત્યારે હમ જે પણ સારા લોકો અમારી સાથે છે એમને તમામ તાલુકા, જિલ્લા અને નગરપાલિકા, મહાનગરપાલિકામાં અમે લડવાના છે. હું જે બેલ્ટ સંભાળું છું એમાં ઘણી જગ્યાએ જિલ્લા પંચાયતોમાં પણ અમારા પ્રમુખ બેસવાના છે, ઘણી તાલુકા પંચાયતોના પ્રમુખ બોડી પણ અમારી બેસવાની છે, અને અમારી પૂરેપૂરી તૈયારી છે. અમે લોકશાહી ઢબે
અમારા પર જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જઈશું અને લોકો પર અમે પવિત્ર મત માંગીશું અને આવનારા દિવસોમાં લોકો પર અમને ભરોસો છે કે લોકો અમને તાલુકા, જિલ્લા, નગરપાલિકાઓમાં તક આપશે અને ઘણા લોકો એ નગરપાલિકાઓની સત્તામાં આવશે અને અમે બધા સાથે લોકોની સેવા કરીશું. બિલકુલ ચેતરભાઈ, જોયું હતું કે આપણે રાજુ કરપડા અને પ્રવીણ રામ જે કડદાની સામે લડી રહ્યા હતા, એમના જામીન છે તે નામંજૂર થયા છે. આ વિષયને લઈને શું કહેશો? આજે તમે ખેડૂત માટે લડો એટલે તમને જેલ થાય, વિદ્યાર્થીઓ માટે લડો જેલ થાય, હું આદિવાસી માટે લડો એટલે મને જેલ થાય. આજે બીજી કોઈ પાર્ટીના કોઈને જેલ થાય છે તમે જોયું? નથી થતી. એટલે આ જ તો લડત છે અમારી. બસ સરકાર પોલીસનો દુરુપયોગ કરીને અમને ખોટી ખોટી જેલો કરાવે છે, પણ અમારી લડત ચાલુ રહેશે. રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામના આજે સેશન કોર્ટમાં જામીન રદ થયા છે. આવનારા દિવસોમાં અમે હાઈકોર્ટમાં જઈશું, વકીલોની સલાહ લઈશું. અમને ન્યાય પ્રણાલિકા ઉપર પૂરી ભરોસો છે કે ગુજરાતના ખેડૂતો માટે લડનારા અમારા યોદ્ધાઓ પર ભરોસો છે અને અમને ન્યાય મળશે. ચૈતરભાઈ, બીજો એક સવાલ પૂછવા માંગીશ. કોંગ્રેસના એક નેતા છે ફૈઝલ પટેલ, એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કઈ ભવિષ્ય નથી, કે ગુજરાત પહેલેથી ભાજપ અને કોંગ્રેસ માટે જ બનેલું છે. શું કહેવા માંગશો? સ્વર્ગીય અહેમદભાઈ પટેલ, જેમનું અમે સન્માન કરીએ છીએ, જે રાષ્ટ્રીય નેતા હતા, પણ તમે બેન વિચાર કરો કે રાષ્ટ્રીય નેતાના સંતાનો પોતે કોઈ દિલ્હી રહેતું હોય, કોઈ બોમ્બે રહેતું હોય અને આવીને હમણાં અહીંયા આવ્યું કે ભાઈ અહીંયા તો આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ નથી. તો એમણે છે ને 2022ની ચૂંટણી જોઈ લેવી જોઈએ. 41 લાખ મતો અમને મળ્યા છે, 5 અમારા ધારાસભ્ય છે. અને તમે આવનારી તાલુકા, જિલ્લા પંચાયતો જો એ લોકોને કહેજો કે જોઈ લે કેવું પરિણામ આવવાનું છે. એક મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવવાનું છે. કોઈ દિલ્હીમાં બેસીને, કોઈ બોમ્બેમાં બેસીને, ભરૂચમાં આમ થાય, તેમ થાય, ફલાણું થાય, ઢીકણું થાય એવું કરે, એમને અમારે કંઈ કહેવાનું હોતું જ નથી. અહીંયા તો જનતા બધું જ જાણે છે, કોણ શું કરે છે, કોણ શું કરે છે, બધું જ જાણે છે. અને જનતા એક આવનારા દિવસોમાં એ દિશા તરફ જ બધા છે. એટલે એની અમે કોઈ ચિંતા કરતા નથી. અમને જે આમ આદમી પાર્ટીનું અમારું જે કાર્ય છે, લોકોને નેતૃત્વ પૂરું પાડવાનું, ત્યારે અમે એ દિશા તરફ અમારે રીતે આગળ વધ્યા કરીએ છીએ. અને આવનારા દિવસોમાં એનું પરિણામ પણ તમને મળશે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું શું વર્ચસ્વ છે એ આવનારી તાલુકા, જિલ્લા પંચાયતમાં અમે તમને બતાવી દઈશું. ચેતનભાઈ, એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ. મનસુખ વસાવાના આક્ષેપો બાદ હવે દર્શનાબેન પણ મેદાન આવ્યા છે. તમારા દ્વારા કઈ આગળ હવે આ વિષયને લઈને કરવામાં આવશે ખરી? બસ મેં તો એવું કેમ છું કે મનસુખભાઈ વસાવા સાંસદ તરીકે કોઈ ધારાસભ્ય પર એવા આક્ષેપ કરે છે, અને એ પણ પોતાની પાર્ટીના ધારાસભ્ય પર, તો એ ધારાસભ્ય નાંદોદના શ્રી દર્શનાબેન દેશમુખે પણ કીધું છે કે મનસુખભાઈ, તમારા એટલા બધા મારા પર પુરાવા છે, તમે ભ્રષ્ટાચાર કરેલો છે તેના, જો તમે ખુલાસા નહીં કરશો તો હું એ જાહેર કરીશ, તો તમે લોકોને મોઢું દેખાડવા પણ લાયક નહીં રહેશો. તો મારે વિનંતી છે કે દર્શનાબેન પણ એ પુરાવા જાહેર કરે, અને દર્શનાબેન ભ્રષ્ટાચાર કરે છે એવા મનસુખભાઈ પર પુરાવા હોય, કે ચૈતરભાઈ ભ્રષ્ટાચાર કરે છે એવા મનસુખભાઈ પર પુરાવા હોય, તો એ પણ મનસુખભાઈ જાહેર કરે. બિલકુલ ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બાદ આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. એટલે જે રીતે અત્યારે હાલ નર્મદાનું રાજકારણ ગરમાયું છે, એવામાં ચૈતર વસાવાએ સીધું જ કહી દીધું છે કે જે રીતે મનસુખ વસાવા સાથે પુરાવા હોય તો એ પણ એમના દ્વારા પણ રજૂ કરવામાં આવે, દર્શના દેશમુખ પાસે પુરાવા હોય તો એ પણ રજૂ કરે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.